રાત્રે બનાવેલી રોટલી, જુવારનો રોટલો, બાજરાનો રોટલો રાત્રે બનાવી નાખવાનો છે અને સવારે એ ઠંડા રોટલાને ચોળીને થોડી માત્રામાં દહીં નાખીને જો ખાવામાં આવે તો વિટામિન B12 ને પૂર્તિ કરવા માટે ખૂબ કારગર સિદ્ધ થાય છે. આ જ જુવાર બાજરીનો રોટલો સવારે ઘી અને ગોળ નાખીને જો ખાવામાં આવે તો પણ એ વિટામિન B12 ની પૂર્તિ આપણા શરીરમાં કરે છે. ખાસ સાવધાની રાખવાનું છે, જે કોઈ રોટલો આપણે ખાઈએ છીએ તે ઠંડો જ હોવો જોઈએ, તેને કોઈ ઉષ્ણ વસ્તુ સાથે લેવાનું નથી. એટલે વાસી રોટલો છે, દહીં ઠંડુ છે, ગોળ સાથે પણ લઈ શકાય. ઘી દેતા હોય તો તેને ગરમ કરવાનું નથી. દહીંનું પાણી, જેને આયુર્વેદની ભાષામાં મસ્તું કહેવામાં આવે છે, આ વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. એ પાણી જો સવારમાં સેવન કરવામાં આવે, કલાક દોઢ કલાક સુધી ભોજનમાં કશું જ ન લેવામાં આવે તો વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. બસ સાવધાની રાખવાની છે. એ સ્વભાવે થોડું ઉષ્ણ હોય છે, તો ઉનાળાના દિવસો હોય ત્યારે આપણે એને ન લઈએ. બાકીના દિવસોમાં પણ લઈ શકાય, પરંતુ તેની માત્રા 1 કે 2 ચમચી જ રાખવાની છે, જેથી કરીને એ મેડિસિનનું કામ કરે કે નહીં કે એને ભોજનના રૂપમાં લેવાનું છે. સાંજના ભોજનની અંદર જુવાર બાજરીનો રોટલો દૂધ સાથે લેવામાં આવે તો પણ એ વિટામિન B12 ની પૂર્તિ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. આપણે જે કે બીટ ખાઈએ છીએ, બીટનો સંભારો બનાવવામાં આવે, તેનું સૂપ બનાવવામાં આવે, તેનું જ્યુસ બનાવવામાં આવે તો તેની અંદર પણ વિટામિન B12 પ્રચુર માત્રામાં હોય છે. તો તમામ વિકલ્પોથી શરીરની અંદર વિટામિન B12 ની પૂર્તિ સરળતાથી કરી શકાય છે.